સંત લોરદાસ અંબેરીના રહેવાસી લોહાર જ્ઞાતિના એક સમય લાકડા કાપવા ગયા. સાના સાના પીલો પકડવાનો ઉતરો તો કોઈ રાખો. લાકડા કપવા ગયા. બે મહાત્માજી નીકળ્યા. કીધું એ ભગત શું કરો? કે લાકડા કાપી બાળી પછી ઘરે લઈ જાય ને એમાંથી કોલસા પાડીએ ને એમાંથી પેટનું પૂરું કરી કે પણ આ બધું તંદુરસ્તીની મળે, મકોડી મળે, લીલું ઝાડ મળે, એમ પેટ ના ભરાય છે. બીજું કંઈક કરો, આ પાપ લાગે. આ શબ્દ દીકરો કુવાડો લઈને ગયા. એમાં બાપા ઈરાદા છે. કીધું કેમ બેટા કાંઈ લાવ્યો નહીં? તો કે હું લાવે છે એવું કર્મ મારે નથી કરવું. કર્મ છે ને કે આપણો ધંધો છે એવું તને કોને એમ થયું કે એવા કોઈ બે માચમાં નીકળ્યા થાય એને કીધું બાણ વાગી ગયું કે આ કર્મ છે અને ફટ લઈને પાછા વળી ગયા. ત્યારે ઘરેથી નીકળ્યા કે હવે ભક્તિ કરવી છે. 12 વર્ષ સુધી ભક્તિનો યોગ પટ્યો, સિદ્ધિ પ્રાપ્ત કરી. ગામમાં આવ્યા, પાદરી મધુલી બનાવી અને ત્યાં રહે, હરિભજન કરે, સત્સંગ કરે. જાતા જાતા સમય ઘણો આગળ ગયો. સંતો, ભક્તો, સેવકો ઘણો છે. એમાં એક સમય એવો કપડો આવ્યો, કસોટી આવે ભક્તિની અંદર. ક્યારેક છેલ્લે દાતા કસોટી આવે અને પછી પીપાર થાય. મોડાનું બિસ્કીટ હોય એમાંથી એને અગ્નિ નાખવામાં આવે, તેજાબમાં નાખવામાં આવે, ટોસવામાં આવે, ખેંચવામાં આવે. છતાંય હોમે તો હોનું કરે, બીજું કંઈ થાય. મૂળદાસ બાપુ આવો સમય અને બહાર નીકળ્યા એટલે ઝીણો ઝીણો અવાજ આવ્યો. કોઈ અબળા રોવે એવો હોય, હા પેલું કામ થયું. એટલે આવો કરુણ અવાજ કોનો છે? ધીમે 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 મૂળદાસ બાપુ ધ્યાન કે તો દીકરી કુવામાં પગ લબડાવીને બેઠેલી અને રોવે. મૃત્યુ છે નહીં તો બહુ મોહમું દરેકને માટે. એને ક્યાંય બારી ના હોતે તારે દી થાય કે હૃદય ના ઘા હૃદય જાણે, બીજું કોઈ જાણે નહીં. બાપુ જ્યાં બેટા ઉભી રહી છે. કોણ છો તું? તો કે હું તમારા ગામના ફલાણાની દીકરી છું. આ હું કે બસ આ જીવન ટૂંકાવવાનું કારણ કે કોઈ પાપીએ મારી માથે જુલમ કર્યો છે અને એનું સંતાન મારા ઉદરમાં છે. પણ કહેવાય ને, કોને કીધું કોઈ ને કે કહેવાય એવું નથી. મને ધમકી મૂકેલી છે, ન કહી શકે. તો કોણ છે કે નામ ન દેવાય? તો કે મારું નામ દે. આટલી ઉંમરનો માણા, આવો મહાન પુરુષ જેને જામસાદ શેખા જેને સેવકો એવા મહાન જુનાગઢના જે મહાન પુરુષો એવા સેવકો, આમ મૂળદાસ એવી કોઈ વાત નહીં. અને એની એમ કીધું બેટા તું મારું નામ દે તો તું તારું બાળક બે પછી જાવ. મારે એકને મરવું પડે એમાં મને વાંધો નહીં. બીજાનું મોત પોતે ઝીલી લે અને સાસા સંતોની માથે ભગતી તેરા મોત. હા એમ છે. આ
ગાટલામાં ટેન્ટમાં બેસી ગયા એટલે ફાવી નથી ગયા. આ તો અઘરું છે, આની તૈયારી હોવી જોઈએ. કે બાપુ તમારું નામ? તો કે હા મારું નામ. બાપુ કે રહેવા દીજો, ભૂકા કાઢી નાખી તકે જે થાય છે. બાપુ નામ દે હાલ ગયા. ગોદાસ બાપુ પોતાની ઝૂંપડી બેસી ગયા, વિચાર કરે, અલગ ધણીને આરાધ કરે. હે વિશ્વપતિ, અખિલ બ્રહ્માંડના માલિક, તારી માથે ભરોસો મૂકીને આ શબ્દ બોલ્યો છે. તારે આનું જે પરિણામ લાવવું હોય લાવ. છોકરી ઘરે જઈને કીધું કે આનો બાપ ત્યાં કે મૂળદાસ. ઓહો, ઉભા જ્યાં ભાઈ હો નવા મારી મારી રોટ બાંધી દીધો. અવળા ગધાડાની માથે બે આવ્યો, માથે મુંડન કર્યું, અને દહીં ધોયું, ખાડાનો હાર નાખ્યો, અને આવા નાના નાના ભૂલકાઓને ઉઠી ઉઠી ડાળ્યા તેને આખી અમરેલીની બજારમાં ધોયેલા. વાહે ધૂળ ઢેફા પાણાના ઘા કરે, પણ ત્યાં તો રામ નામનું ભક્ત કાંઈ નથી. પણ સમજેલા ગુરુ મુખ વાળા એને કીધું વાહ ભાઈ વાહ, ભગત તમે તો ભક્તિને સળગાવી એમ કરીને ફૂલનો ઘા કર્યો અને બાગ નાખી. ઓહો, આ તો બધા સમજે એવા નથી, પણ તમે ગદર જેઠા ઉતારીને ઘરે લઈ ગયા. આ વાત જામનગર પહોંચી. હાલતી 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 જામનગર ગઈ. દરબાર ને એવું છે, ઓહો મારા ગુરુએ આ પગલું ભર્યું, ફટશે એના જીવનને. અવડો મોટો મહાન સંત અને હું જેનો બાળક, અને મારા બાપે આ પગલું ભર્યું. બહુ દુઃખ છે, આ ન હાલે. ચાર પાંચ જુનાગઢના સંતોને બોલાવી કીધું મારે ગુરુ ઉપદેશ લેવો કે મહારાજ તમારે છે ને? કે મારા ગુરુએ આ પગલું. દુનિયા થૂકવા માંડેલી પડે. દુનિયાને વાર ન લાગે, ફૂલે ઉડાડે ઉપર થૂકે ગયો. આમાં બહુ પ્રમાણ ન લેવો, આની માટે બહુ વિશ્વાસ ન રાખવો. જોકે બધા એવાનો પણ 99% તો છે જ. આવ્યા બોદાસ બાપુને કોઈ ખબર આપ્યા કે જામનગર દરબાર રામ સાહેબ ગુરુ બદલે છે. શું વાત છે? શરીરમાં ઘાવ હતા છતાંય અમરેલીમાંથી જામનગરનો રસ્તે નીકળ્યા. ધીમે 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 2-3 દિવસે પહોંચ્યા. શરીરમાં કષ્ટ છે, મુખમાં હરિસ્મરણ. હે ગોવિંદ હે ગોપાલ. બીજો પગ નો ભરે, પણ સંતો બીજો પગ નો ભરે. ભરે તો માનજો એને સંત ન કહેવાય, અને શેતાન કહેવાય. ધીમે ધીમે ક્યાં સમય અનુસાર જ્યાં પહોંચ્યા દરવાજે ક્યાં, ત્યારે દરબાર લોકોએ રોક્યા. કોણ? એવું ગરીબ મનુષ્ય સૌ દરબારે મહાપુરુષોને ભેળા કર્યા, એના દર્શને આવ્યો. પણ રસ્તામાં નીકળ્યા એક મરી ગયેલી બિલાડી પડી. એના બચ્ચા ફરતા 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 રોતા. બિલાડી ખડિયામાં નાખી ઉપર ઓઢી અને મુરદાસજી જામનગરના દરવાજે ત્યારે ગયા. ત્યારે એને કીધું કોણ? કે હું એક ગરીબ માણસ છું, દરબારના દર્શન કરવા આવ્યો, સંતોના દર્શન કરવા આવ્યો છું. આને બોલી બેઠેલા બધા મહાપુરુષો ગાંધાની સકમ સોળ સુટે છે, કવિઓ બારોઠો સંત દુહા ફટકારે છે, તાલ મરદાંગ વાગે છે. મુરદાસજી આવીને ઉભા કે બંધ કરો આ બધું. મુરદાસજી કીધું આ બધું બંધ કરો.
મારે સંતોના દર્શન કરવા છે, મહારાજને જામનગર નરેશને વંદન કરવા છે, એટલે આવ્યો છું. સે દરબાર ઉભા થઈને જોયું તો તમારા જૂના ગુરુ લાગે. ભારી કરી આને કીધું કોની છે? હવે કરવું હું અને ઝાકરો દેવો તો ખોટું, તો ગુરુ દુહારી થઈ અને આ બધું અહીંયા માંડ્યું છે, તો એનો જવાબ હું દઉં. દરબાર મોજાણા કે ભાઈ મોજામાં, મહારાજ મોજાઓમાં તમે જે કર્યું બરાબર જ કર્યું છે, એ મને બહુ પસંદ છે. આ સંતો બધા ક્યાંના છે? ક્યાંના? કોઈ આમ, કોઈ તેમ, જુનાગઢ ને અમરેલી, રાજકોટ ને જામનગરના, દ્વારકાના બધા બતાવ્યા નામ છે. બહુ મહાન પૂછો, મારા કોટી કોટી વંદન છે. મુરદાસજી બોલે છે, પણ એક મારી પાસે મારી એક અરજ સાંભળો. બોલો ને, હું છે ભગત? બિલાડીનું બચ્ચું મૂકી, એટલે બિલાડી મૂકીને આના બાળકો કારુના રોવે છે, દૂધ હારું તળપે છે. મહારાજ કયો આ મહાપુરુષોને આ બિલાડીને હજીવન કરવી છે? કાટ માલપાવાનું ઉપર બપ કરો તો રે, બપના ભેગડા ઉકળી ન જાય, ઉકળી જાય. કારણ માલપા કાટ છે. કમોટરમાંથી પાણી લઈને જરા મીઠા પાવા જાય, અલગ ધણી જાય, અલગ ધણી પણ બિલાડી ઊભી થાય. કે માલપા માલ બનીને દુકાનમાં બોર્ડ લગાડ્યો ખોટો ન હોય? બિલાડી ના ઊભી થાય. તારે સંતે કીધું, એ ભગતડા તું લાવ્યો ને તું ઊભી કરી દે ને. શક્તિ ધૂળ લીધી હો ફળિયામાં છે. અલગ ધણીને હારાત કર્યો. આજ સુધીમાં કોઈ વિચારમાં, કોઈ વાણીમાં, કોઈ દ્રષ્ટિમાં ક્યાંય ભૂલ ન પડી. હે વિશ્વપતિ માલિક, આજે મારો પ્રાણ આ બિલાડીને તારે સુપ્રત કરવો પડશે. મારો પ્રાણ આ બિલાડીને તારે સુપ્રત કરવો પડશે. જોવા સંતની ઊંચાઈ. લુગડા પહેરે સંત થઈ જવાય? એની માથે ધૂળની શક્તિ પડી, બિલાડી ઠેકડો મારીને વહી ગઈ. અને બાપુ બાપુ બધા મંડ્યા કરવા. અરે બાપુ મારી તો તકે આ બધું બન્યું કેમ? તમારે સમજવાનું છે, મારે નહીં. જેની કર્મ કરી છુપાવી ગયેલો તો ઈ ન્યાય આવી ગયું, બાપુ આ ભૂલ મારી છે, મને ફાંસીને માથડે ચડાવો. કે ભાઈ હવે તું મારા શરણમાં આવી ગયો, તને ફાંસીનો માસડો થોડો હોય. તે જે કર્યું છે એ તારી ભૂલ છે. તો બધું ઘીના ઠામમાં ઘી પડ્યું. મુરદાસજીને પાલખીમાં લઈ અને અમરેલી મૂકવા ગયા અને એને કીધું કે હવે મારી સમાધિ ખોદો, હવે મારાથી રહેવાય નહીં. કે દુનિયા દુઃખની ડૂબેલી છે, મને ભજન કરવા ન દે, મને હકી જીવવા ન દે. એટલે મેં મારો પ્રાણ, મારું જે જીવન હતો એ બિલાડીને સુપ્રત કર્યું. હવે તો આ ખાલી ખોખું છે. અમરેલી બજારની અંદર પાલખી લઈને નીકળ્યા અને પટેલના દીકરાની વહુને તેડવા જાય, એટલે નાણું તેડવા જાય. ગાડું પાછું આવ્યું, કીધું કે મરદાના સુકન થાય, દીકરો નિપુત્ર રહે. જે બાપા અંદરથી બેઠા થયા, જવો તાકાત, ભજનની તાકાત જવો તમે. આનું નામ ભજન કહેવાય. રામસાગરના રણકોટા બાલાએ ભજન ના કહેવાય, એ તો રાડ્યું કહેવાય. બોકાહો ભજન નથી. ભજન તો તારે અહીંથી હાલતા હોય ને, એક પછી એક શબ્દો નીકળતા રહે, તારે આમાંથી ગંગા અને યમુના સ્વરૂપ હોય, એ લઈ થઈ ગયો હોય છે, એને ભજન કહેવાય. ત્યારે મુરદાસજી કીધું મને એઠો ઉતારો. એઠા ઉતારી કીધું ઓલા ભાઈઓ ગાડી લઈને પાછા આવ્યા, કારણ જાણ. ન્યાજને પૂછ્યું કે ભાઈઓ ગાડી કેમ પાછી વાળી? કે આવી રીતે મરદું મળે, હામો અમારો દીકરો નિપુત્ર રહે. બાપાને વાત કરી, બાપાએ કીધું જાવ એને કયો તેડી આવે. ત્યાં સુધી અમરેલી બજારમાં બેઠો.
આનો સંત કહેવાય. 3.5 દી દીકરાની વહુને તેડીને આવ્યા અને પછી કીધું કે જાઓ પૂછો તમારું કામ થઈ ગયું કે હા. તકે તો હવે તમે જઈ શકો. જય શ્રી હરિ કરી લંબીનારાયણ ગિર્યા સમાધિમાં ઉતરી ગયા. આજે એના ઇતિહાસ મને તેને ગાઈ. એના ઇતિહાસને સાંભળો ત્યાં શરીરમાં રોડા ઉભા થઈ જાય તો તેથી હશે અને હું હશે. જેની પ્રૂફ જોયું હોય એની કઈ દિશા હશે. આ દેશમાં આવા મહાન પુરુષો થઈ ગયા. દેશ કોઈ ભિખારી નથી. સંસ્કૃતનો ભરેલો આ દેશ છે, ધર્મનો ભરેલો આ દેશ છે. દેવી દેવતાનો, રામ કૃષ્ણ પરમહંસ જગાનો આ દેશ છે. અને ભલામણ આ જીવન અમારા માટે તો બહુ દુઃખ છે. કહેવા જવાય એવું રહ્યું મેં બહુ દુઃખી છું. આવડું આ અંદર આવ્યા પછી આ દુઃખ દેખાવા માંડ્યું છે. શું છે આ બધું? પણ છેલ્લે મન વાળી ગઈ કે ભાઈ હું હોઉં આમાં કાંઈ થઈ શકે એવું નથી. સમજાવી ઘણું સંતો સમજાવી ગયા. રામાયણ, ભારત, રામ, કૃષ્ણ બધા આપણને સમજાવવા માટે બહુ મહેનત કરી છે. આપણે એકના બે નથી. ભાઈ અબોલા, મા બાપ જુદા, માણા તાણી લેવું દેવું નહીં, ન કરવાના ધંધા કરવા. એટલે જાડેજાએ કીધું રોઈને કોને સંભળાવું થોડા દે આ ડૂટીઓ રોઈને મારી તો કોને કહું. આ વેદના છે આની અંદર. એટલે એને આરાધ કરીએ એક રૂપ તો આનો જત અંત લાગે. બાકી આમાં કાંઈ થાય એવું છે જ નહીં. આવા સંતો એટલે કીધું ને કબીર કે સુખીઓ આ સંસાર ખાવે પીવે ને સુવે, દુખીઓ દાસ કબીર જાગે ત્યારે રોવે. ઓ આ શું થવાનું છે? આ મહાપુરુષ માટે નરસિંહ મહેતા